તમારા વિડીયો તો અમે ઘણા સમયથી સાંભળતા, પણ તમારે આ સેમિનાર કરવાનો વિચારો ક્યાંથી આવ્યા કે ખેડૂતોને ફ્રી સેમિનાર ગોઠવવા, પછી નોર્મલ રીતે માની લો કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે પણ સેમિનાર ગોઠવવા 2-2 દિવસના, એવા વિચારો તમારે કઈ રીતે આવ્યા? હકીકત તમને ભગવાને આ વિચારો બહુ સારા આપ્યા છે કે હાવ તટસ્થ ભાવે અને નિસ્વાર્થ ભાવે કે ખેડૂતોની સેવા કેમ થાય. કારણ કે ખેડૂત અત્યારે જય જવાન જય કિસાન, ભારતની સરહદ ઉપર જવાન રાતના દિવસ મહેનત કરતો રહે, ઉજાગરા કરતો રહે, એના હિસાબે ભારતના જનજીવન શાંતિથી સૂઈ શકે છે. અને ભારતનો ખેડૂત રાતના દિવસ વાડીમાં મહેનત કરે છે, એના હિસાબે ખેડૂત શાંતિથી અન્ન ખાઈને પેટ ભરીને શાંતિથી જીવી શકે છે. તો એને માટે હકીકત રાહબર ખેડૂતો માટે તમે છો. તો આવો વિચાર તમારે ક્યાંથી આવ્યો કોઈ આ સેમિનાર ખેડૂતોના માટે ફ્રી સેમિનાર અથવા નોર્મલ થી ભાવે સેમિનાર ગોઠવી તટસ્થ અને સાચી પ્રમાણિકપણે સેવા આપવી? આને માટે આપણે જોવા જઈએ તો આજથી 5 વર્ષ પહેલાના ઇતિહાસમાં આપણે જવું પડે. 5 વર્ષ પહેલા જ્યારે કોવિડ આવ્યો ને ત્યાર સુધી હું ટોટલી મારું વર્કઆઉટ કરતો હતો. કોવિડ દરમિયાન જે છે એ સ્વાભાવિક છે કે બધાનો કામ ધંધો બંધ થયો, એટલે એ દરમિયાન મેં મારા ખેતીવાડીના એરિયાની અંદર થોડુંક ડેવલપમેન્ટનું કામ હાલતું એટલે ગ્રુપ બનાવ્યું અને ગ્રુપમાં મેસેજ મૂકતો હતો. એમ કરતાં કરતાં ઘણા બધા પ્રશ્નો સામે આવતા મળી ગયા, ગ્રુપનો વ્યાપ વધતો ગયો. ઝડપથી આગળ વધીએ તો 2 વર્ષની અંદર લગભગ 22 ગ્રુપ થયા અને 1020 વ્યક્તિ રીતે ગણો તો 22,000 વ્યક્તિઓનું ગ્રુપ થયું. ત્યાર પછી ડાયાભાઈ નામની વ્યક્તિ છે, અન્ય બીજી વ્યક્તિઓ છે, અનિકેત છે, આ લોકો જે મારા વિડીયોને ફોરવર્ડ કરતા હતા અને લાખો માણસો જોતા હતા. પછી એક કિસ્સો એવો બન્યો કે જેના કારણે મારે યુટ્યુબની અંદર આવવું પડ્યું આ 4 વર્ષ પહેલા. પરંતુ ત્યાર પહેલા હું ખેડૂતોને ગ્રુપ દ્વારા માહિતી અને માર્ગદર્શન તો આપતો હતો. ત્યાંથી મને ખબર પડી કે રેવન્યુમાં તો ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો વિશે ઘણી બધી મને ખબર હતી, પણ આટલા બધા વ્યાપક છે એ ખબર નહોતી. એટલે નક્કી કર્યું કે ભાઈ ગામે ગામ જઈને ખેડૂતોના રેકોર્ડ ચેક કરી દેવા. તો પહેલા વહેલો નાગભાઈના ગઢડા ગામે રેકોર્ડ ચેક કરવા ગયા અને મામલતદાર સાહેબો, એક તલાટી મંત્રી સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, એવા લગભગ 7 અધિકારીઓ જે છે મારી સાથે મદદ માટે આવેલા. 50% ખેડૂતોથી જાજા ખેડૂતોના રેવન્યુમાં પ્રોબ્લેમ અમે નજરો સામે જોયા. પ્રોબ્લેમ છે તો ખબર હતી, પણ આટલા બધા મેજર છે ખબર નહોતી. ત્યાર પછી કેમ કરતો ગયો ત્યારે ખબર પડી કે અમુક ગામોની અંદર 80% પ્રોબ્લેમ નીકળે છે, નાના મોટા. આજના જ આપણે સેમિનારની વાત કરીએ તો લગભગ 50માંથી 30 વ્યક્તિને નાની મોટી ક્ષતિઓ નીકળેલી છે. તો સેમિનારો દ્વારા થઈ અને ગામ તાલુકે લગભગ અત્યાર સુધીમાં 40 જેવા કેમ્પ કરી નાખ્યા છે કે ત્યાં જઈને ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરવા, એને પોતાના રેવન્યુ રેકોર્ડ ચેક કરતા શીખવાડવા. પરંતુ ખેડૂતોને પોતાના કામ જાતે કરી શકે, નાના નાના કામ માટે એડવોકેટ પાસે ન જવું પડે કે વચ્ચે કોઈ મિડલમેન પાસે ન જવું પડે અને ઓછા ખર્ચમાં પોતાના કામ આરામથી જાતે કરી શકે જો થોડું જ્ઞાન હોય તો. તો એના માટે મેં પ્રથમ વિચાર મૂકેલો મારા ગ્રુપની અંદર કે ભાઈ તાલુકામાંથી સેવાભાવી વ્યક્તિઓ તૈયાર થાવ. તો તાલુકામાંથી સેવાભાવી વ્યક્તિઓ મને 15 જેવા તૈયાર થયા, પણ એક ગામની અંદર એક પણ તાલીમ કેમ હું રાખી શક્યો નહીં, એવી વ્યક્તિઓ મને મળી નહીં. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હવે તાલુકે મારે રખડવા નથી જવું, કારણ કે 5 વ્યક્તિઓ મળે તો 5 માટેથી હું તાલુકે ન જઈ શકું. એના કરતાં મારે ત્યાં એક ટોકન એમાઉન્ટ ફી નક્કી કરીએ, એની અંદર જે ખેડૂતો આવે એને જાતે કામ કરતા શીખવાડવા, અને એ ખેડૂતો એમાંનું એક કામ પણ પોતે કરી જાય તો એનો ધક્કો ખર્ચો વગેરે છે એ વસૂલ થયો કહેવાય. તો એ હેતુથી પહેલો તાલીમ કેમ્પ મેં કરેલો, જેમાં 35 વ્યક્તિઓએ લાભ લીધેલો. પહેલા તાલીમ કેમ્પની અંદર મેં 35 વ્યક્તિઓની મર્યાદા જ નક્કી કરી હતી અને એમાં 15 વ્યક્તિઓ અન્ય હતા, એમ કરીને 50 હતા. આ તાલીમ કેમ્પની અંદર 56 વ્યક્તિઓના નામ નોંધ્યા, 54 વ્યક્તિઓ હાજર હતી. અને આ તાલીમ કેમ્પની અંદર એનાથી એડવાન્સ એ ઉપરાંત એનું રિપીટ ખેડૂતો કેવા કામ જાતે કરી શકે. દાખલા તરીકે ખેતીની અંદર એને કૂવો નોંધાવેલો હોય, કૂવો કરેલો હોય પણ કૂવો નોંધાવાનો બાકી હોય, બોર કરેલો હોય પણ બોર નોંધાવાનો બાકી હોય, તો બોર અને કૂવા નોંધવા. હવે 2 ભાઈઓના ભાગ થાય તો કૂવો એક ભાઈના ભાગમાં જાય તો બીજા ભાઈને પાણીનો હક હોય, એ ન આપો તો આગળ જતા મુશ્કેલી ઊભી થાય, તો પાણીના હકને નોંધાવો. હવે એક ભાઈ જ્યારે બીજી જમીન ત્રીજી અન્ય વ્યક્તિને વેચે તો પાણીનો હક રદ કરી નાખવો જોઈએ, જેથી કરીને આવનાર વ્યક્તિ સાથે પ્રોબ્લેમ ન ઊભા થાય. તો આવા પાણીના હક રદ કેવી રીતે કરવાના, એના શું ફાયદા એ સમજાવ્યા. ત્યાર પછી પોતાના રેવન્યુ રેકોર્ડમાં ક્ષતિઓ શોધવી. સામાન્ય રીતે અનેક પ્રકારની ક્ષતિ હોય છે, જેમ કે 7 નંબર જુઓ તો સત્તાના પ્રકારની ક્ષતિ હોય. સત્તાનો પ્રકાર તમારો મોટી પણ સાથે મળતો આવવો જોઈએ, એ ન હોય તો સુધારો કરવો જોઈએ. ખેતરના નામની અંદર ભૂલ હોય તો ટાઇટલ તૂટે જમીનનું, એ તમારે મેળવવું જોઈએ. તો એ સુધારો ખેડૂત જાતે કેવી રીતે કરી શકે? મેજર પ્રોબ્લેમ તો આનાથી મોટો એ હોય છે કે પોતાની નોંધોનું ટાઇટલ જ અંદર હોતું નથી, જેને આપણે સાંકળિયાની કોલમમાં રેવન્યુની 6 નંબરના હકપત્રકની નોંધ કહીએ, નોંધ જ હોતી નથી. તો આવી નોંધો કેવી રીતે શોધવી? આ નોંધો એટલે કૂવામાં વીંટી પડી ગઈ હોય ને તો એ શોધવા જેવી વાત છે, પણ એ મળે ખરી આરામથી. આપણને ખબર હોય કે આ ખૂણે પડી છે તો એટલા ખૂણામાં જ ગોતવાની છે. તો આવી રીતે જૂના 7 નંબરમાંથી નોંધો કેવી રીતે શોધવી? 2 નોંધ તમારી વચ્ચેનો એક જે ઘટતી નોંધ હોય તેની વચ્ચેની જ નોંધો જે છે એ કેવી રીતે જૂના સ્કેન કરેલા 6 નંબરમાં જઈને શોધવી? આ બધી બાબતો જે છે ખેડૂતોને જાતે કામ કરતા શીખવાડ્યું. આ સિવાય હવે
અન્ય પ્રશ્ન બીજા પણ હોય છે, જેમ કે સમયસર વારસાઈ દાખલ કરવી, વારસાઈ દાખલ થયા પછી હકપત્રકની અંદર જે છે એ જેના હક ન જોતા હોય એના હક છે એ કમી કરવા, અને ત્યાર પછી એનું વિભાજન કરવું. આવી રીતે ખેડૂતને પોતાના રેવન્યુ રેકર્ડ જાતે તૈયાર કરી શકે એ ટાઈપનું પ્રેક્ટિકલ કામ બધું શીખવાડેલું. હવે કેટલીક વસ્તુઓ અઘરા પ્રશ્નો હોય છે, જેમ કે એ બે ભાઈઓની વચ્ચે થોડીક જગ્યા એવી હોય કે બાપ દાદાના વખતથી ઓછા વત્તી મળેલી હોય, અથવા તો ભૂલથી નોંધાયેલી હોય, તો આવી જગ્યાને કાપી અને બાજુના બીજા પોતાના ભાઈને દેવી છે, પણ એને કેવી રીતે દેવી એ જ વસ્તુની ખબર નથી. તો ટુકડાધારા નીચે ન ફસાઈ જાય એના માટે શું કરવું જોઈએ, પછી ટુકડાધારા નીચે આવી ગયેલી જમીનનું પાછું એકત્રીકરણ કેવી રીતે કરવું, અને આવો ટુકડો દેવો હોય તો કેવી રીતે દઈ શકાય. હવે ઘણી વખત સ્વતંત્ર સર્વે નંબરમાં સહભાગીદારી હકોવાળા કિસ્સા હોય, એટલે જેને અવિભાજ્ય સંપત્તિ કહી શકાય, એમાંથી એક કટકો દઈ દો હોય તો એને 7 નંબરની અંદર અન્ય વ્યક્તિનું નામ આવે, તો એનું વિભાજન કેવી રીતે કરવું. આ બધી સ્પેશિયલ મેટર છે. ઘણી બધી બાબતો એવી છે કે જ્યારે પ્રશ્ન સામે આવે ત્યારે એનું સોલ્યુશન ગોતવા જવું પડે. એના કરતાં જો એ માણસ જાણતો હોય તો પોતાના કામ માટે ઉપયોગી થાય, એ સિવાય બીજા અન્ય ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થાય. આ હેતુથી હું આ તાલીમ કેમ્પ રાખું છું, અને ખેડૂતોને શક્ય એટલા પોતાની જાતે કામ કરતા થઈ શકે એવી રીતે તૈયાર કરું છું. અને કદાચ એમાંથી 5-25% જાતે કામ ન કરી શકે તો પણ એટલા તો જાગૃત થાય જ કે મારે મારો રેકર્ડ આ રીતે તૈયાર રાખવાનો છે, તો એ પણ એના રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃતિ માટે સારું કામ થયું કહેવાય. બહુ સરસ. રમણીકભાઈ, તમારી ત્યાં લગભગ 55 ખેડૂતો અને 2 બહેનો બધે 2 દિવસ વ્યવસ્થિત લાભ લીધો, શાંતિથી જીવ્યા અને કુદરતી સૌંદર્યમાં આનંદ માણ્યો, અને બધાને ખૂબ જ મજા આવી. અને તમે એક આ ખેડૂતો માટે હિતલક્ષી કામ કરો છો, પોઝિટિવ અને તટસ્થતાથી અને પ્રામાણિકપણે કરો છો કે આનાથી કજિયા ખેડૂતોને કેમ ઓછા થાય, અને ઘરનો એક પરિવારના ભાવનાથી તમે જે વર્તન રાખો, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ માટે એવું કંઈ મનમાં રાખતા નથી. એ માટે તમને ભગવાન હજી શક્તિ આપે અને ખેડૂતોને વધુ કામ કરો એવી શુભેચ્છા ખેડૂત પરિવાર અને ખેડૂત મિત્રો વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રમણીકભાઈ, આ 2 કાર્યક્રમ થયા આપણે સેમિનાર, તો હવે કઈ આના પછી સેમિનારનું કઈ આયોજન છે ખરું? આમ તો આવા તાલીમ કેમ્પો અને સેમિનાર એ ચાલુ રાખવાનું આયોજન એટલા માટે થયું છે કે ગુજરાતની અંદર જુઓ તો 252થી વધારે તાલુકાઓ છે. હવે ગામડાઓ અને તાલુકાઓ, ગામડાઓ તો અસંખ્ય છે. હવે એક તાલુકા દીઠ એક વ્યક્તિ તૈયાર કરવું ને તો 5 કેમ્પ થાય. એક તાલુકામાં એક વ્યક્તિ દેખાય પણ નહીં, એક ગામમાં પણ એક વ્યક્તિ ઓછો કહેવાય. તો આ તાલીમ કેમ્પો આવા હું 10 તાલીમ કેમ્પ કરીશ ને તો એક તાલુકે 1 કે 2 વ્યક્તિઓ તૈયાર થાય. એથી તાલુકા લેવલથી મોટા ગામો પણ ઘણા બધા હોય. એક તાલુકાની અંદર ઓછામાં ઓછા 20-25 થી માંડીને 50 સુધીના ગામો હોઈ શકે. તો એવા એક આપણે એમ કરીએ કે 50-100 કિલોમીટર અંદર એક વિલ્લો તૈયાર કરવો હોય ને તો આવા તાલીમ કેમ્પો ઓછામાં ઓછા મારે 101 તો કરવા પડે. ત્યારે તાલુકા દીઠ દેવો તો દેખાય નહીં, એક વ્યક્તિ હોય ત્યારે. આવડું મોટું ખેતર છે, આમાં 5 વૃક્ષો હોય તો કઈ દેખાય નહીં. તો એ રીતે તાલીમ કેમ્પો ચાલુ રાખવાની જ ગણતરી છે. જે જગ્યાએ હમણાં એક ભાઈએ કીધું કે હું મહેસાણાની અંદર તાલીમ કેમ્પ તમારા માટે કરીશ, તમે આવશો? મેં કીધું હા આવીશ. કે શું દેવાનું? તો કે કાંઈ નહીં, આશીર્વાદ. તમારે ત્યાં હું મારા ખર્ચે આવીશ, અને તમે ત્યાં જે વ્યવસ્થા કરશો એ વ્યવસ્થાના ભાગરૂપે આપણે ત્યાં આવીને ખેડૂતોને તાલીમ આપીશું. અને અહીંયા હું જે તાલીમ કેમ્પ રાખું છું એમાં જે કંઈ ટોકન ચાર્જ નક્કી કરીએ અને રિપીટવાળા જે આવતા હોય એને આપણે ડિસ્કાઉન્ટ ઓફર કરીએ, એનો હેતુ કોઈ લાલચ નથી, પણ એ લોકો જે છે એ નેક્સ્ટ તાલીમ આગળ મેળવતા જાય એનો હેતુ છે. જેને અનુકૂળતા હોય આવી શકે. નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર એવું બને કે થોડાક વિષયો સાવ નવા લેવા અને થોડાક વિષયો જે છે જૂના આગળ અગત્યના હોય એ પણ રિપીટેશન મોડની અંદર લઈ લેવા, જેથી કરીને નવી આવેલી વ્યક્તિઓને પણ એનો લાભ મળી શકે. એ સિવાય હવે પછીનો જે મારું ડ્રીમ છે એ રીતનું છે કે અત્યાર સુધી તો રેવન્યુ રેકર્ડ ચોખ્ખો કરાવ્યો, પણ રેવન્યુ રેકર્ડ ચોખ્ખો થયા પછી આપણો હેતુ તો એ છે કે કજિયા ન થાય, પણ ઉડીને આવે કજિયા તો શું કરવું? તો એમાં તમારી ડિફેન્સ કરતાં પણ તમને આવડવી જોઈએ. માનો કે રસ્તા અંગેનો પ્રશ્ન છે, તમારે કોઈનો રસ્તો રોકવો નથી, પણ તમારો રસ્તો કોઈક રોકે છે તો શું કરશો? હેલિકોપ્ટર લઈને તો જવાતું નથી. આપણે આપણો રસ્તો ખુલ્લો કરવા માટે થઈ અને કોઈ એડવોકેટ રાખવાની કે કોઈ મિડલમેનની જરૂર નથી. કૃષિ પંચ અને રેવન્યુ રાહે જે છે એ તમે તમારા વકીલ છો. તમારે કોઈ નથી જાણતા તો વકીલ રાખી શકો છો. તમે જો જાણો છો તો કોઈ વકીલ રાખવાની જરૂર નહીં. તમને એટલો જ ન્યાય મળે જેટલો તમે કોઈ કાયદાના નિષ્ણાત સાથે રાખેલા હોય. તો એ માર્ગદર્શન એને પૂરેપૂરું આપવા માંગુ છું કે ભાઈ રસ્તો જે છે એના માટેનો તમારે છૂટો કરાવવો હોય તો કેસ કેવી રીતે દાખલ કરવો. આમાં આપણે રેવન્યુ કોર્ટની જ વાત કરીશું. સિવિલ કોર્ટની અંદર તો ખેડૂત જઈ શકશે નહીં. એ તો ફરજિયાત એને રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર હોય એને જ માર્ગદર્શન લેવું પડશે. પરંતુ રેવન્યુ કોર્ટની અંદર આગળ જવું હોય તો SSRD સુધી મારી માર્ગદર્શન નીચે તાલીમ લઈ અને માણસો જે છે એ એમાંથી પોતાનો ઉકેલ લાવ્યા છે. તો પ્રથમ 2 તબક્કાની અંદર કહીએ તો એક રસ્તો પોતાનો રોકેલો હોય. હવે બીજું કોઈ ગેરકાયદેસર તમારે રસ્તો માંગે છે અને કેસ દાખલ કરે છે તો એ ખોટો માણસ છે, તો એની સામે પણ તમારે ડિફેન્સ તો કરવી જ પડશે. તો આવી ડિફેન્સ કેવી રીતે કરવી એ પણ નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર આયોજન છે. એ સિવાય અત્યારે સળગતો પ્રશ્ન હોય ને તો જમીન પચાવી પાડવા અંગેનો છે. જમીન પચાવી પાડવા એટલે લેન્ડ ગ્રેબિંગ થાય છે. હું સાચા માણસને ન્યાય નથી મળતો અને ખોટો માણસ સાચા માણસને અન્યાય પણ કરે છે. તો મારા તાલીમ કેમ્પની અંદર મને એટલી કુદરતી બક્ષિસ તો છે જ કે હું સાચો કોણ છે અને ખોટો કોણ છે ફોનમાં ઓળખી જાઉં છું. જે મારા વિડીયો સાંભળે એને ખબર હશે
કે ફોન દ્વારા પણ મને ખબર પડી જાય છે કે આ માણસ સાચો છે, આ માણસ ખોટો છે. તો આવા સંજોગોમાં એને લેન્ડ ગ્રેબિંગમાંથી બચવું કેવી રીતે, અથવા તો ખરેખર જે લેન્ડ ગ્રેબિંગ છે એમાં એને પોતાના અધિકારો કેવી રીતે મેળવવા, અને લેન્ડ ગ્રેબિંગ લાગુ નથી પડતું તો અન્ય કાયદાઓ તો છે જ પાછા, એ પણ આપણે એને ધ્યાન દોરીશું. ટૂંકમાં ખોટો માણસ જે છે એનાથી સાચા માણસને સાચા અર્થમાં ન્યાય મળે. આપણી ન્યાય પ્રણાલિકા એ છે કે સાચા માણસને ન્યાય મળવો જોઈએ. એને બદલે થાય છે ઉલટું, કે સાચા માણસને ન્યાય નથી મળતો અને ખોટો માણસ જે છે સાચા માણસ ઉપર અત્યાચાર કરે છે. તો આમાંથી ખેડૂતો જે છે બચી શકે એટલા માટે પણ નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર આયોજન છે. એ સિવાય બીજી ઘણી બાબતો છે રેવન્યુની, એ એક પછી એક તાલીમ કેમ્પમાં લઈ શકાય, કારણ કે આ વિષયો બધા બહુ લાંબા છે. રેવન્યુના પ્રેક્ટિશનર જે કામ કરતા જુનિયર એડવોકેટ છે એ પણ આમાં ગોથા ખાતા હોય છે. સાચી વાત. તો અનુભવે જે છે એ ખેડૂતોને એક પછી એક ટકોરાબંધ શીખવી શકાય એટલી જ વસ્તુ લેવી છે. એવું નહીં કે એકી સાથે એક કેમ્પ આવ્યો તો 10 વસ્તુ શીખીને જાય. હા, એન્ટ્રી પાડવાની વસ્તુ હોય તો આ વખતમાં મેં 20 વધારે એન્ટ્રીઓ શીખવાડી દીધી, એ શીખી શકાય. પણ જ્યારે કેસની બાબત છે તો એમાં 1, 2 કે 3 મુદ્દા જેટલા સમાવેશ થઈ શકે સારી રીતે એટલા સમાવેશ કરશું. નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર જે ઘણા બધા મુદ્દા છે, જેમ કે તમારી રેવન્યુની કોઈ એન્ટ્રી છે ખોટી રીતે પડી ગઈ છે તો એને રિવિઝનમાં કેવી રીતે લેવી, તમારી રેવન્યુની એન્ટ્રી જે છે એની અપીલમાં કેવી રીતે જવું, ખોટી બે વસ્તુ અલગ અલગ છે. તો એ બે વસ્તુ આપણે એને શીખવાડીશું. આવા અનેક મુદ્દાઓ છે, સમયાંતરે જેમ જેમ જરૂર પડશે એમાં આપણે એને માર્ગદર્શન આપતા જશું. એટલે નેક્સ્ટ તાલીમ કેમ્પ, ત્રીજો તાલીમ કેમ્પ જે છે એ માર્ચ મહિનાની 5 અને 6 તારીખે છે, જેની અંદરના રજીસ્ટ્રેશન 2 દિવસ પછી ખુલશે. જેને અનુકૂળતા હોય એ લોકો 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. મારા કેમ્પમાં એક વસ્તુ ફિક્સ હોય છે પાછી, કે કોઈ વ્યક્તિ આગલા કેમ્પમાં નથી આવી શક્યો અને એને 1000 રૂપિયા ભરેલા છે અને બીજા કેમ્પમાં આવવું છે તો એના 1000 રૂપિયા જતા નથી. એ 1000 રૂપિયા પાછા એને રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બાકીની ફી જ્યારે ભરવાની ત્યારે આગલી રકમ એને એમાંથી બાદ મળે છે. ટૂંકમાં કોઈ વ્યક્તિની રકમ જતી નથી. જે રિપીટ આવે છે તો એને 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે. આગલામાં જે નથી આવ્યો તો એના 1000 રૂપિયા જે છે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવે તો પાછા એને બાદ પણ મળે છે ગમે ત્યારે. એકની તો બીજા કેમ્પની અંદર કે ત્રીજા કેમ્પની અંદર પણ એ આવી શકે છે. આપણો હેતુ જે છે કોમર્શિયલ નથી, પણ ખેડૂતોને એને આગળ રેવન્યુ બાબતે જાગૃત કરવો. અને ઘણી વખત એવું બને છે કે સાવ ફ્રી ઓફ તાલીમ કેમ્પ મેં ઘણી જગ્યાએ કરેલા છે. આમાં શીખવાના હેતુથી ઓછા આવે છે. ટોકન ફી તરીકે કાંઈક એમાઉન્ટ શીખી હશે ને દીદી હશે તો એ ખરેખર શીખીને જ આવશે, એક લાગણીથી આવશે કે મારે કંઈક શીખવું છે. આપણા કાઠિયાવાડી ભાષામાં કહેવાય છે કે પૈસા વસૂલ. તો પૈસા વસૂલ કરવા માટે એ શીખશે ને તો એક આઈટમ શીખીને જાય ને તો પણ એના પૈસા ધક્કો ને બધુંય વસૂલ. બાકી તો 500, 700 માણસો જમાડેલા છે અને ત્યાં જમીન માણસો નીકળી જાય છે. એમાંથી માને 70 માણસો જે છે શીખીને સાચા અર્થમાં શીખીને જાય છે. તો હવે તાલીમ કેમ્પો જેની અંદર આવે છે ટકોરાબંધ તૈયાર થાય એવો મારો હેતુ છે. ખૂબ સરસ.